વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 10 ચતુષ્કોણ નો અભ્યાસ કરીશું. આ પ્રકરણના મુખ્ય મુદ્દા ચતુષ્કોણની વ્યાખ્યા, અને તેના અંગો, બે ચતુષ્કોણના પ્રકાર, ત્રણ બહિર્મુખ ચતુષ્કોણ ના પ્રકાર, ચાર સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મો તથા પાંચ મધ્યબિંદુ પ્રમેય જેવા અગત્યના મુદ્દાઓનો અભ્યાસ કરીશું. અગાઉના વર્ગોમાં આપ સૌ ચતુષ્કોણ વિશે શીખી ગયા છો. ચતુષ્કોણ એ ચાર રેખાઓ ખંડથી બનતી બંધ આકૃતિ છે એવું આપ સૌ જાણીએ છીએ. અહીં આપણે ચતુષ્કોણનો અભ્યાસ ગણની પરિભાષામાં કરીશું. શરૂઆત કરીએ સમતલીય ચતુષ્કોણથી. ચાર ભિન્ન સમતલીય બિંદુઓ પૈકી કોઈ પણ ત્રણ બિંદુઓ સમરેખ ન હોય અને તેમનાથી બનતા રેખાખંડો સામાન્ય અંત્ય બિંદુએ જ છેદે તો તે રેખાખંડો ના યોગને સમતલીય ચતુષ્કોણ કહેવાય. આમ વ્યાખ્યા મુજબ ચાર સમતલીય બિંદુઓ જે પૈકી ત્રણ સમરેખ ન હોય એ સમજવા માટે ધારો કે આપણે ચાર બિંદુઓ એ બી સી ડી આકૃતિ 1 માં દર્શાવ્યા મુજબ ચાર બિંદુઓ એ બી સી ડી સમરેખ હોય તો તેમને જોડવાથી રેખાખંડ રચાય છે. જો ચાર પૈકી ત્રણ બિંદુઓ એ બી સી સમરેખ હોય અને ચોથું બિંદુ સમરેખ ન હોય તો તેમને જોડવાથી આકૃતિ 2 મુજબ ત્રિકોણ રચાય છે. જ્યારે ચાર પૈકી કોઈ પણ ત્રણ બિંદુઓ એ બી સી તથા ડી સમરેખ ન હોય તો એમને જોડવાથી બનતા રેખાખંડો એ બી, બીસી, સીડી અને ડી એ જે એમના સામાન્ય અંત્ય બિંદુઓ અનુક્રમે બી,
સી, બી અને એ માં છેદે છે, જેથી રચાતી આકૃતિ 3 એ ચતુષ્કોણ છે. આમ ચતુષ્કોણ ABCD એ 4 રેખાખંડોના યોગથી રચાતી એક સમતલીય બંધ આકૃતિ છે. ચતુષ્કોણને સંકેતમાં ABCD લખાય. ચતુષ્કોણ ABCD બરોબર રેખાખંડ AB યોગ રેખાખંડ BC યોગ રેખાખંડ CD યોગ રેખાખંડ DA થાય. આમ ચતુષ્કોણ એ 4 રેખાખંડો AB, BC, CD અને DA ના યોગથી રચાય છે, જ્યાં બિંદુ A, બિંદુ B, બિંદુ C અને બિંદુ D એ ભિન્ન સમતલીય બિંદુઓ છે, જે પૈકી A, B અને C એ અસમરેખ બિંદુઓ છે, જેનાથી આપણને ચતુષ્કોણ ABCD મળે છે. જ્યાં AB અને BC રેખાખંડો બિંદુ B એ સામાન્ય બિંદુમાં છેદે છે, BC અને CD રેખાખંડો બિંદુ C સામાન્ય બિંદુમાં છેદે છે, CD અને DA રેખાખંડો બિંદુ D સામાન્ય બિંદુમાં છેદે છે, જ્યારે DA અને AB રેખાખંડો બિંદુ A સામાન્ય બિંદુમાં છેદે છે. આમ ચતુષ્કોણ ABCD એ રેખાખંડ AB, રેખાખંડ BC, રેખાખંડ CD અને રેખાખંડ DA ના યોગથી રચાતી બંધ સમતલીય આકૃતિ છે.